નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, નીટ ફિઝિક્સ લેક્ચર 10 માં આપનું સ્વાગત છે. ચેપ્ટર નંબર 3 ની અંદર આપણે અવનવા એક્ઝામ્પલ્સ ગણ્યા. આજે પણ એવા જ એક્ઝામ્પલ જે છે, કોઈ પદાર્થને ઉપર તરફથી 30 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ઉપર તરફ ફેંકતા. ચલો, તો અહીંયા પદાર્થની ગતિ જે છે ઉપર તરફ થઈ રહી છે. તો આપણે વર્ટિકલ મોશન, પદાર્થ ઉપર જતો હોય તો પદાર્થ નીચે આવતો હોય. આમાં થોડીક તમને વાત કરી દઉં. ફોર્મ્યુલા આપણે ભણ્યા હતા કે ભાઈ v બરાબર v0 પ્લસ at, d બરાબર v0 t પ્લસ હાફ at સ્ક્વેર અને v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર બરાબર 2at. આ ત્રણ ફોર્મ્યુલા ઉપર જ વર્ટિકલ મોશન હોય કે પછી હોરિઝોન્ટલ મોશન હોય, બંનેમાં આ ત્રણ ફોર્મ્યુલા યુઝ થતા હોય છે ખાસ કરીને. પણ અમુક શોર્ટકટ ફોર્મ્યુલા જો તમને સીધા યાદ હોય તો પછી આ ફોર્મ્યુલા જે છે તમારે વેલ્યુ પુટ કરવાની જરૂર રહેતી નથી. સમજીએ કેવી રીતે. કે માની લો કોઈ પદાર્થ જે છે નીચેથી ઉપર તરફ જાય છે અહીંયા આગળ, તો એ તમને વાત ખ્યાલ જ છે કે જ્યારે પદાર્થ મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે, ત્યારે એનો વેગ 0 થઈ જાય છે. અંતિમ વેગ 0 થઈ જાય, શરૂઆતનો વેગ 0 હોતો નથી. તો મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે સમય કેટલો લાગે આ તમને ડાયરેક્ટ ખબર હોય તો વેલ્યુ ના મૂકવી પડે. નહીં તો નથી ખબર, કાંઈ વાંધો નહીં, v બરાબર v0 પ્લસ at માં વેલ્યુ મૂકવી પડે કે ભાઈ શરૂઆતનો વેગ 0 લઈ લો, અંતિમ વેગ v0 લઈ લો. પ્રવેગ જે છે એ પ્રવેગ ઉપર તરફ છે એટલે માઇનસ g લઈ લો અને t લઈ લો. તો હવે આ માઇનસ gt ને આ બાજુ લઈ લો, v0 માઇનસ પ્લસ થઈ જશે ને, અને જો સમયને કરતા બનાવો તો v0 ડિવાઇડેડ બાય g. તો આ સીધો ફોર્મ્યુલા થઈ ગયો. જો આવા ફોર્મ્યુલા સીધા યાદ હોય તો નીટ અથવા તો જે ની અંદર આપણે થોડોક ઓછા સમયની અંદર વધારે એમસીક્યુ સોલ્વ કરી શકાય. તો યાદ રાખો કે કોઈ પદાર્થને નીચેથી ઉપર જતા એટલે કે મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરતા કેટલો સમય લાગે, તો કે જેટલો શરૂઆતનો વેગ હોય ભાગ્યા g, v0 બાય g. ડાયરેક્ટ યાદ રાખો, g 10 જ લેવાનું છે, v0 ડિવાઇડેડ બાય g બરાબર. બીજી તમને સત્ય હકીકત સમજાવો કે જે પદાર્થ, કોઈ પદાર્થ જે છે એ નીચેથી ઉપર જવા જેટલો સમય લાગે એટલો જ સમય ઉપરથી નીચે આવતા લાગશે. એટલે કે નીચેથી ઉપર જતા માની લો 3 સેકન્ડ લાગે, તો ઉપરથી નીચે આવતા પણ એને 3 સેકન્ડ જ લાગે. તો આપણે લખીએ કુલ સમય અથવા તો ઉડ્ડયન સમય કહેવાય ને. કેવો સમય કહેવાય? ઉડ્ડયન. ઉપરથી નીચે ગયો, સોરી, નીચેથી ઉપર ગયો, ઉપરથી નીચે આવ્યો, એટલે કે જ્યાં પદાર્થ હતો ત્યાં પાછો આવી ગયો. તો કે ટોટલ સમય એટલે t, આનું ડબલ કરી દો, 2v0 ડિવાઇડેડ બાય g. ઉડ્ડયન સમય કેટલો થઈ ગયો? 2v0 ડિવાઇડેડ બાય g. તો આપણે બાજુમાં લખી નાખીએ ભાઈ t બરાબર v0 બાય g. આને શું કહેવાય? તો કે મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય. આ યાદ રાખવાની જરૂર નથી, ઓટોમેટિક ખ્યાલ જ આવી જાય, ડબલ થઈ જાય. ચલો ઠીક છે. હવે મહત્તમ ઊંચાઈ જે છે એનો પણ આપણે ફોર્મ્યુલા આમાં મેળવી શકીએ. ચલો આ ઉપરથી કે ભાઈ આપણે h જોઈએ છે. શરૂઆતનો વેગ v0 સ્ક્વેર, અંતિમ વેગ 0, પ્રવેગ માઇનસ g, ઊંચાઈ h. તો આપણે h જોઈએ છે, માઇનસ માઇનસ પ્લસ કરી દો, h ને કરતા બનાવો તો v0 સ્ક્વેર ડિવાઇડેડ બાય શું થાય? 2g. તો આવો ફોર્મ્યુલા પણ તમે લખી શકો. ભાઈ મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે v0 સ્ક્વેર ડિવાઇડેડ બાય 2g. જો આવા શોર્ટ ફોર્મ્યુલા તમને યાદ હોય તો તમારે વારાફરતી એટલે કે દર વખતે, નહીતર શું થશે, દર વખતે તમારે 3 ફોર્મ્યુલા યાદ કરવા પડશે. એમાં વેલ્યુ મૂકો, આન્સર તો આવવાનો જ છે, આ જ આવવાનો છે. કદાચ ભૂલાઈ જાય તો બેઝ થી શરૂ કરો. ભૂલાઈ જાય, આ ફોર્મ્યુલા નથી યાદ તો બેઝ થી શરૂઆત કરો. ચલો આ બે ફોર્મ્યુલાને ધ્યાનમાં રાખીને થોડોક આપણે આગળ વધીએ. ચલો ફરીથી સમજાવી દઉં. મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય v0 ડિવાઇડેડ બાય g. મહત્તમ ઊંચાઈનો ફોર્મ્યુલા શું થાય? તો કે v0 સ્ક્વેર ડિવાઇડેડ બાય 2g. આ તમે જોશો ને તો મહત્તમ ઊંચાઈ કયો અથવા તો સ્ટોપિંગ ડિસ્ટન્સ કયો. સ્ટોપિંગ ડિસ્ટન્સમાં શું ભણ્યા? એ જ ભણ્યા હતા, v0 સ્ક્વેર ડિવાઇડેડ બાય 2a હતો. અહીંયા શું છે? 2g. એકનો એક જ છે. ઓકે. હવે એક ત્રીજી વસ્તુ આપણે સમજવી છે અહીંયા આગળ કે સરખા અંતરાલમાં કપાયેલ અંતર નો ગુણોત્તર 1:3:5:7:9 હોય છે. હવે લખવાથી આ ખબર પડે એવું નથી, તમને પ્રેક્ટિકલી સમજાવીશ કે ભાઈ આ કેવી રીતે થાય.
સરખા અંતરમાં એટલે 1 થી 2 સેકન્ડ એટલે 1 સેકન્ડ થઈ, 2 થી 3 સેકન્ડ એટલે 1 સેકન્ડ થઈ, 3 થી 4 સેકન્ડ એટલે 1 સેકન્ડ થઈ, એટલે 1 સેકન્ડ 1 સેકન્ડ 1 સેકન્ડ 1 સેકન્ડ સરખા અંતરમાં કપાયેલ અંતરનો ગુણોત્તર હંમેશા 1, 3, 5 સેમ એટલે 1:3:5:7:9 હોય છે. સમજો કેવી રીતે. માની લો પહેલી સેકન્ડમાં 5 મીટર અંતર કાપ્યું તો બીજી સેકન્ડમાં 5 તેરીને 15 કાપે. સમજાણું કે નહીં? 5 તેરીને 15 કાપે. પછી એના પછી તો કે 5 25 કાપે, 5 7 35 કાપે, 9 5 45 કાપે. એટલે શરૂઆત 5 થી કરી. શરૂઆત ક્યાંથી કરી? 5 થી કરી. તો હવે મલ્ટીપ્લાય કરવાનું. 5 તેરી 15, 5 25, 5 7 35, 5 9 45. એટલે 5 15 25 35 ને 45 આ યાદ રાખવાનું. 5 થી શરૂ થાય. બરાબર? ક્યાંથી શરૂઆત થાય? 5 થી જ હંમેશા શરૂ થાય. 5 15 25 35 45. સમજમાં આવ્યું? સરખા સેકન્ડ એટલે આપણે લખીએ કે આ પહેલી સેકન્ડમાં, બીજી સેકન્ડમાં, ત્રીજી સેકન્ડમાં, ચોથી સેકન્ડમાં, પાંચમી સેકન્ડના અંતરમાં કાપેલું અંતર. અથવા તો આપણે ન સમજાય તો સમજો કે 0 અને 1 સેકન્ડમાં એટલું અંતર કાપ્યું. પછી 1 અને 2 સેકન્ડની વચ્ચે આટલું અંતર કાપ્યું. 2 અને 3 સેકન્ડની વચ્ચે એટલું અંતર કાપ્યું. 3 અને 4 સેકન્ડની વચ્ચે 35 કાપ્યું. 4 અને 5 સેકન્ડની વચ્ચે 45 મીટર અંતર કાપ્યું હશે. ચલો સમજાણું? આપેલું હતું ને nth સેકન્ડમાં ફોર્મ્યુલા એ જ છે. nth સેકન્ડમાં કપાયેલ અંતરનો ફોર્મ્યુલા એટલે તમને કીધું હોય 5મી સેકન્ડમાં મેળવો તો 5મી સેકન્ડ દરમિયાન કપાયેલ અંતર મેળવો એનો મતલબ કે ચોથી અને 5મી વચ્ચેનું અંતર થયું. બરાબર છે? ટોટલ કેટલું થઈ ગયું? 45. ચલો એક આ વસ્તુ યાદ રાખજો. હવે જો તમને આ પ્રમાણેનો એક્ઝામ્પલ પૂછાય કે કોઈ પદાર્થને ઉપર તરફથી 30, મોસ્ટલી આવા પ્રશ્નો એકાદ વખત નીટ કે જેમાં પૂછાયેલા છે, જેની અંદર આ જે ફિગર જે છે એ કા 30 હશે પરફેક્ટ, કા 40 હશે, કા 50 હશે, આ 20 પણ હોઈ શકે. 20 30 40 50. ઓકે, તો સૌ પ્રથમ આવો પ્રશ્ન પૂછાય, પેલા વાંચી લઈએ કે ઉપર તરફ ફેંકે છે 4 સેકન્ડમાં તેનો વેગ, 4 સેકન્ડમાં કપાયેલ અંતર, ચોથી સેકન્ડ દરમિયાન કપાયેલ અંતર અને ચોથી સેકન્ડે સ્થાનાંતર. તમે જોશો ને તો તમને બધું મિક્સ થઈ જશે. એ ક્યારેક સ્થાન પૂછે છે, ક્યારેક સ્થાનાંતર પૂછે છે, ક્યારેક અંતર પૂછે છે. બરાબર છે? બધું ચોથી સેકન્ડે છે, બધું છે શું? ચલો સમજીએ વિગતવાર. શરૂઆત જે છે આપણે અહીંથી કરવાની. સ્ટેપ નંબર 1. પહેલું સ્ટેપ જે છે આને સોલ્વ કરવા માટેનું કે ભાઈ મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો સમય. આ તો બધું લખ્યું મેં, પણ લખવાની જરૂર હોતી નથી. ડાયરેક્ટ આ ફોર્મ્યુલા વાપરો. T બરાબર V0/G. શરૂઆતનો વેગ કેટલો છે તો કે 30. G બરાબર 10 લખી નાખો. 3 સેકન્ડ. થોડી ઇંક પૂરી લઈએ. ચાકુ ચાલે છે. જો કેટલું સેકન્ડ છે કે 3 સેકન્ડ. ચલો પહેલું કામ આ કરો ભાઈ. 3 સેકન્ડ આપણને કેટલો વેગ મળે છે? 3 સેકન્ડમાં મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે છે. સ્ટેપ નંબર 2. હવે આપણે આકૃતિ દોરવાની છે. આકૃતિ ઉપરથી જ આન્સર આપવાનો છે. જોઈએ 3 સેકન્ડ છે એટલે એક થાંભલો, બીજો એટલે 0 0 1 2 અને 3. ચલો એટલું લખી નાખો. 3 અહીંયા લખી નાખો. 4 હોય તો 0 1 2 3 અને ઉપર 4. 5 હોય, માની લો 5 સેકન્ડ આન્સર આપ્યો છે. 50 હશે તો 5 આવશે, 20 હશે તો 2 આવશે, 30 હોય તો 3 આવે, 40 હોય તો 4 સેકન્ડ આવે. કોન્સ્ટન્ટ પ્રશ્ન છે. ચલો સમજીએ કેવી રીતે. હવે તો કે શરૂઆતમાં એનો વેગ કેટલો હતો? 30. શરૂઆતમાં વેગ કેટલો હતો? 30. જેમ ઉપર જાય વેગ વધે કે ઘટે? ઘટે. જેમ ઉપર જાય એમ વેગ ઘટે. અને અચળ ગુરુત્વ પ્રવેગથી ઉપર જતું હોય 1 સેકન્ડમાં 10 ઘટે. ખ્યાલ છે ને? 1 સેકન્ડમાં કેટલો ઘટે? 10 ઘટે. તો 1 સેકન્ડમાં 10 ઘટે તો 30 માંથી આ કેટલો થઈ જશે? 20. 20 માંથી આ કેટલો થઈ જશે? 10. અને 10 માંથી હવે 10 કાઢી નાખો એટલે 0. કે અહીંયા વેગ 0 થઈ ગયો એટલે મહત્તમ ઊંચાઈ આવી ગઈ. મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કર્યા પછી પદાર્થ જે છે પાછો ફરશે. પાછો ફરે એટલે 10 વધે. 10 વધે પણ આ વેગની વિરુદ્ધ સાઈડ છે એટલે આ -10, આ -20 અને -30. દર વખતે આટલું જ યાદ રાખો. આ થઈ ગયા વેગ. વેગ ઉપર જતા વેગ 10 10 માં ઘટાડો નોંધાય. દર વખતે આ 50 હોય તો 50 40 30 20 10 અને 0.
પાછું 0 -10 -20 -30 -40 આ સેકન્ડ થઈ ગઈ 1 3 આ ચોથી સેકન્ડ આ પાંચમી સેકન્ડ આ સેકન્ડ છઠ્ઠી સેકન્ડ 0 1 2 3 4 તો પહેલો પ્રશ્નનો જવાબ ચોથી સેકન્ડે વેગ કેટલો છે તો જોજો ચોથી સેકન્ડે વેગ કેટલો છે 10 મીટર પ્રતિ સેકન્ડ આ તમારો આન્સર માની લો તમને એવું કીધું હોય કે પાંચમી સેકન્ડે કેટલો છે -20 મીટર પ્રતિ સેકન્ડ બીજી સેકન્ડે કેટલો છે 10 મીટર પ્રતિ સેકન્ડ ત્રીજી સેકન્ડે કેટલો છે 0 પહેલી સેકન્ડે કેટલો છે 20 પાંચમી સેકન્ડે કેટલો છે -20 છઠ્ઠી સેકન્ડે કેટલો છે -30 ગમે એવા તમને 10 20 ગમે એટલા પ્રશ્ન પૂછે તમે આનાથી સીધો આન્સર આપી શકો આ પરફેક્ટ આ જ રીતે આવે એક વખત 3 ડિસાઈડ થઈ ગયું 0 1 2 અને 3 શરૂઆત અહીંથી 0 થાય 0 10 20 સોરી 0 થી નહીં માય મિસ્ટેક 1 0 1 2 3 પછી પાછું આવશે અહીંયા શું આવશે 4 5 આ સેકન્ડ આવી આ બધી શું આવી સેકન્ડ આવી સેકન્ડ પછી તો કે શરૂઆતનો વેગ જે છે સાંભળજો આ 0 થી શરૂઆત કરે અહીંયા શું આવશે 0 જ આવશે યાદ રાખો 0 10 20 30 આ બાજુ માઈનસ -10 -20 -30 નીચેથી શરૂઆતનો અવરોધ કાઢીને ઉપરથી કરો 10 20 30 0 થી શરૂઆત કરે 0 10 20 30 40 50 જેટલું હોય એટલું અને તમે ડાયરેક્ટ આ રીતે આન્સર આપી શકો હજી આપણે આગળ જઈએ અંતર માટે 4 સેકન્ડમાં કપાયેલ અંતર તો હમણાં મેં સમજાવ્યું કે સરખા સમયના અંતરાલમાં કપાયેલ અંતરનો ગુણોત્તર 1:3:5:7 હોય છે આ સમજીએ કેવી રીતે તો હવે એટલું સમજાઈ ગયું આગળ વધીએ આ તો શું તો કે વેગ આ શું હતું વેગ આ શું છે તો કે સમય હવે આપણે વાત કરવી છે અંતરની બરાબર જોજો તો 0 સેકન્ડ 3 સેકન્ડે તો આપણે પહેલા ફોર્મ્યુલા કે d બરાબર v0t પ્લસ હાફ at સ્ક્વેર આની અંદર શરૂઆતનો વેગ આમાં જો વેગ કેટલો છે 0 બરાબર છે હા એ કેટલું થશે 10 પહેલી સેકન્ડમાં એટલે કે પહેલી સેકન્ડમાં ઉપરથી નીચે પડે ત્યારે પહેલી સેકન્ડમાં કેટલો છે તો જો જોઈએ હંમેશા 5 થી શરૂઆત થાય યાદ રાખો શરૂઆત હમણાં ક્યાંથી થાય 5 થી જ થાય એટલે આ તો મેં તમને સમજાવ્યું 5 કેવી રીતે આવ્યું પહેલી સેકન્ડમાં કપાયેલ અંતર 5 જ હોય બરાબર છે તો આપણે શરૂઆત જે છે એ ક્યાંથી કરીશું 5 થી જ કરીશું એટલે અહીંયા લખીશું 5 જો પહેલી સેકન્ડ એટલે 3 થી 4 માં 5 હવે મેં તમને ગુણોત્તર કીધું 1 3 5 તો 5 થી શરૂઆત થઈ હોય તો 5 તેરી 15 થાય 15 સોરી 5 પચો 25 થાય અને હવે હજી ચોથી સેકન્ડ હોત તો 7 પંચાને કેટલા થાય 35 તો 5 આ કેટલું થશે જોવું જોઈએ તો કે 15 થવું જોઈએ આ કેટલું થવું જોઈએ તો કે 25 જ થવું જોઈએ એટલે આ 2 સેકન્ડ વચ્ચેનું 25 આ 2 સેકન્ડ વચ્ચેનું 15 આ 2 સેકન્ડ વચ્ચેનું 5 ફિક્સ જ છે દર વખતે ફિક્સ 4 સેકન્ડ હોય તો 5 પછી હજી 35 લેવાનું 5 સેકન્ડ હોય તો 35 પછી હજી તમે 9 લઈ લો તો 45 લઈ લો આગળ લેતો જવાનું તો હવે તમને કીધું છે કે ચોથી સેકન્ડે 4 સેકન્ડમાં તો 4 સેકન્ડમાં કપાયેલ અંતર તો તમારે ગણતરી ક્યાંથી કરવાની 0 1 2 3 અને પછી પાછું 5 એટલે અહીંથી 25 + 15 + 5 અને ફરીથી 5 ટોટલ કરો જો કેટલું થાય કેટલું કરવાનું 25 + 15 + 5 એટલે અહીંથી શરૂઆત કરી 0 1 2 3 3 અને પછી પાછું 4 એટલે ફરીથી 5 5 + 5 ટોટલ કેટલું થયું 25 ને 15 40 40 ને 5 ને 5 10 ટોટલ કેટલું થઈ ગયું 50 મીટર તો આનો આન્સર જે છે 50 મીટર આવશે ચલો બરાબર સમજાણું કેવી રીતે 4 સેકન્ડ કીધી છે એટલે 0 1 2 3 3 અને 4 એટલે અહીંથી આમ એટલું ફેરવા મારવાનું એટલે 25 15 5 ફરીથી 5 ટોટલ કેટલું થઈ ગયું 50 મીટર અંતર થઈ ગયું ઓકે હવે એના પછીના પ્રશ્નો આ ત્રીજું અને ચોથું પ્રશ્ન જે છે એ સોલ્વ કરવા માટે જ આ ખાસ કરીને ડાયાગ્રામ બનાવ્યો છે ચોથી સેકન્ડ દરમિયાન કપાયેલ અંતર ખાસ યાદ રાખો ચોથી સેકન્ડ દરમિયાન એટલે ચોથી અને 5મી વચ્ચે પૂછું છું ચોથી સેકન્ડ બરાબર તો ચોથી
અને ત્રીજી સોરી ઉપરની જો ચોથી સેકન્ડ એટલે આન્સર આવશે 5. આનો આન્સર આવશે 5. સમજાણું? તમે જો ચોથી સેકન્ડ કીધું, ચોથી સેકન્ડ દરમિયાન એટલે ચોથી ઉપર હોય જાય ત્રીજું, ચોથી ને ત્રીજી વચ્ચે અંતર કેટલું છે? 5. આનો આન્સર આવશે 5. ખાસ યાદ રાખજો. બીજું ચોથી સેકન્ડ ના ચોથી સેકન્ડ સ્થાનાંતર. તો કોઈ પદાર્થ અહીંથી ઉપડ્યો, 4 પહોંચ્યો તો અહીંયા હવે પહોંચી ગયો. તો સ્થાનાંતર એટલે શું? તો કે શરૂઆતનું અને અંતિમ વચ્ચેનું અંતર. તો શરૂઆત અને અંતિમ વચ્ચેનું અંતર કયો? 25 ને 15 કેટલું થાય? તો કે 40 મીટર. તો આનો આન્સર આવશે 40. શરૂઆત અને અંતિમ વચ્ચેનું અંતર 25 ને 15 કેટલું થશે? 40 મીટર અંતર આવશે. ચલો, આઈ થિંક બધાને વ્યવસ્થિત સમજાઈ ગયું હશે. બહુ ઈઝી છે. ખાલી તમારે શું કરવાનું છે ફરીથી એક વાર સમજાવી દઉં. વેગ જે છે પહેલા સમય લઈ લો, સમય નક્કી કરી નાખો. 3 થઈ ગયું. 3 સેકન્ડ મારી દઉં. 0 1 2 3 નીચેથી શરૂઆત કરવાની. 0 1 2 3 4 5 6. ચલો ક્લિયર. હવે તો કે વેગ જે છે શરૂઆત જો કેટલું છે તો કે 30 થી થાય છે. 40 થી થતો હોય તો 40 થી કરો, 30 થી થતો 30, 10 10 ઘટાડતા જાઓ, પાછું 10 ઘટાડતા જાઓ, માઇનસમાં જાઓ, 10 ઘટાડતો જાઓ, 30 20 10 0, એમાંથી હજી 10 ઘટાડો -10, હજી 10 ઘટાડો -, હજી 10 ઘટાડો -30. ચલો ક્લિયર. આ બાજુ શું લખવાનું? તો કે આ બાજુ આપણે અંતર કયા રેશિયોમાં લખવાનું? 1:3:5:7:9 અને શરૂઆત 5 થી થાય. શરૂઆત ક્યાંથી થાય? 5 એટલે 5 15 25. 5 15 25 બરાબર છે. ચલો ક્લિયર, સમજાઈ ગયું? ઓકે. આવો નવો એક સમ જે છે હજી આપણે પ્રયત્ન કરીએ. ધારો કે અહીંયા આગળ 40 મીટર પ્રતિ સેકન્ડ લીધું છે. કેટલું લીધું છે? 40 મીટર પ્રતિ સેકન્ડ. સમજીએ કેવી રીતે સોલ્વ થાય. 40 મીટર પ્રતિ સેકન્ડ લીધું છે એટલે આપણે શું કરવું પડે? પહેલું સ્ટેપ 4 સેકન્ડ. બરાબર જોજો, પોઈન્ટ લઈ લો. ટોટલ 4 જ પોઈન્ટ આવશે, બરાબર? નહીં 0 1 2, હજી એક બાકી રહી ગયો, 3 અને 4. પાછું લઈ લો 5 6 7 અને 8. એનો મતલબ કે 8 સેકન્ડમાં પદાર્થ પાછો ફરશે. વેગથી શરૂઆત કરીએ તો વેગ શરૂઆત 40, 10 10 ઘટાડતા હો, 40 30 20 10 0, હજી 10 -10 -20 -30 -40. આ દિશા ઊંધી છે. માઇનસ લેવાનો મતલબ જ એ છે કે ભાઈ વેગની દિશા જે છે એ હવે રિવર્સ થઈ ગઈ છે. ચલો, સમય થઈ ગયો, વેગ થઈ ગયો. આ તો ફિક્સ છે. કયું? 5. ચોથું અને પાંચમું આપણે અહીંયા આગળ આ રીતે, તો આ બંને વચ્ચેનું અંતર 5 જ થાય. એના પછીનું અંતર 5 પછી 15 જ આવે. પછી શું આવે? તો કે 25 35. ફિક્સ જ તે, ફિક્સ, કોઈ ફેરફાર નહીં. હવે તમને જે પ્રશ્ન પૂછા હોય, પ્રશ્ન માની લો આ જ પ્રશ્ન, ચોથા સેકન્ડે વેગ મેળવું, તો ચોથી સેકન્ડે વેગ કેટલો છે જોવું જોઈએ? 0. એટલે આનો વેગ શું થઈ જશે? હવે આવશે 0. ચોથી સેકન્ડમાં કપાયેલ અંતર, તો ચોથી સેકન્ડમાં કપાયેલ અંતર એટલે અહીંથી શરૂ કરીને આ બધાનો સરવાળો કરો. 35 25 15 ને 5 બધાનો સરવાળો 35 25 15 ને 5, 15 ને 5 20, 20 ને 25 45, 45 ને 30 75, 75 ને 5 80. એટલે આનો આન્સર આવશે 80. કયો આન્સર? ચોથી સેકન્ડમાં કપાયેલ અંતર 50 કઈ આવશે? કેટલું આવશે? 80. બીજી વખતે હવે ચોથી સેકન્ડ દરમિયાન કપાયેલ અંતર, તો ચોથી સેકન્ડ દરમિયાન કપાયેલ અંતર તો એ 5 જ છે. ચોથી સેકન્ડ એટલે ચોથી ને પાંચમી વચ્ચેનું અંતર. હાલો રેડી. પણ ચોથી સેકન્ડ વચ્ચેનું સેકન્ડ સ્થાનાંતર, તો ચોથી સેકન્ડ સ્થાનાંતર એટલે 80 જ થાય. 0 થી શરૂ કરીને 4 એટલે શરૂઆતનું બિંદુ આ, અંતિમ બિંદુ આ. કેટલું સ્થાનાંતર થયું? તો કે 80. બધાનો સરવાળો કરો. આ અંતર એટલું જ છે, જોજો તમે. આઈ થિંક તમને ખ્યાલ આવ્યો છે. આ સમ જે છે એ તમે આ રીતે પણ વિધાઉટ એની ફોર્મ્યુલા પણ સોલ્વ કરી શકો. બરાબર છે? વિધાઉટ એની ફોર્મ્યુલા, કોઈ પણ ફોર્મ્યુલા યુઝ કરવાની કોઈ જરૂર રહેતી નથી. અને ખાસ કરીને અહીંયા આગળ 40 50 કે 30 35 ના 35 આપ્યું તો આ રીતે થઈ શકે નહીં. ખાસ યાદ રાખજો. બરાબર છે? નહીતર આપણે સીધા ફોર્મ્યુલાથી જવું પડશે. ચલો બીજી ટાઈપના સમ લઈએ ત્યારબાદ. ચલો એક નવી ટાઈપ સમજાવું તમને. નવી ટાઈપનું નામ છે નળમાંથી ટપકતું ટીપું. કે નળમાંથી જો ટીપું ટપકતા હોય તો
હવે એના સ્થાન આપણે જોઈએ છે. તો પ્રશ્ન કંઈક આવો પૂછાય કે નળમાંથી ત્રીજું ટીપું પડવાની શરૂઆત કરે, એટલે ટીપું પડ્યું નથી, હજી ચોંટેલું છે. નળમાંથી ત્રીજું ટીપું પડવાની શરૂઆત કરે ત્યારે પ્રથમ ટીપું, એટલે પહેલા ટીપું પડી ગયું ને, પ્રથમ ટીપું જમીન ઉપર હેઠું પડી ગયું. નળમાંથી ત્રીજું ટીપું પડવાની શરૂઆત કરે ત્યારે પહેલું ટીપું જમીને પડી ગયું છે. તો બીજા ટીપાનું સ્થાન મેળવો. બીજા ટીપાનું સ્થાન મેળવો, આવો પ્રશ્ન પૂછાય. જમીનથી નળ જે છે 20 મીટર દૂર છે. ધારો કે આ જમીન છે, અહીંથી આપણે સમજીએ કે ભાઈ આ જે છે આપણો નળ છે. તો આ નળમાંથી આ ટીપું જે છે ત્રીજું ટીપું છે, બરાબર ને? બીજું ટીપું ખબર નથી, અહીંયા હોઈ શકે. પહેલું ટીપું અહીંયા પડી ગયું છે. આ છે જમીન અને આ ઊંચાઈ જે છે એ 20 મીટર છે, અથવા તો આપણે લઈએ h મીટર છે. સમજો કેટલી મીટર છે? h મીટર ઊંચાઈ છે. આ ટીપું છે, તમને એમ થાય છે હું લીંબોળી દોરી છે, ટીપું છે. ઓકે, તો તમને ખબર છે સરખા સમયમાં કપાયેલ અંતરનો ગુણોત્તર 1:3 જેમ અહીંયા લખ્યું તમે 1:3:5:7 હોય છે. તો એનો મતલબ આ સરખા સમયના અંતરાલમાં ટીપા પડી રહ્યા છે. તો આનો ધારો કે અંતર x હોય, ખબર નથી કેટલું છે, તો આ કેટલું હોય? તો કે 3x હોય. હજી એક ટીપું હોત તો 5x, હજી એક હોત તો 7x, બરાબર? 1:3:5. તો જોજો h બરાબર શું લખીએ આકૃતિ ઉપરથી? h ઇઝ ઇક્વલ ટુ શું લખીએ કઈ? તો કે x પ્લસ 3x, બરાબર? તો h ઇઝ ઇક્વલ ટુ 3 ને 1 4x. h ની કિંમત આપી છે 20 મીટર દૂર છે, તો 20 બરાબર 4x. x ને કરતા બનાવો, 20/4 કેટલા થશે? 5 મીટર. તો એનો મતલબ કે જો આ 5 મીટર થાય તો 5 તેરી 3x છે ને, તો આ કેટલું થાય? 15. તો આના આન્સર જે છે એ તમને ઓપ્શનમાં બે રીતે પૂછી શકે. ભાઈ બીજાનું સ્થાન જોઈએ છે, બીજા ટીપાનું સ્થાન જોઈએ છે, પણ નળથી કેટલું દૂર છે, જમીનથી કેટલું દૂર છે? તો લખીએ નળથી કેટલું દૂર છે જોવું જોઈએ. તો કે નળથી 5 મીટર દૂર છે. બીજું આવું પૂછે જમીનથી કેટલું સ્થાન છે, જમીનથી કેટલું છે? જમીનથી કેટલું ઉપર દેખાય છે જોવું જોઈએ, 15 મીટર. તો આ રીતના પ્રશ્નો જે છે નળમાંથી ટપકતા ટીપાના પ્રશ્નો પણ આ લોકો મૂકતા નથી. અને બહુ ઇન્ટરેસ્ટિંગ છે, ઈઝી છે. તમે જો ખાલી એક વખત સમજો, તમને 100% આવડી જશે. આમાં હજી એક પ્રશ્ન ટ્વિસ્ટ કરીને જોઈએ, નોટ કરી લો. ચલો થઈ ગયું. અહીંયા લઈએ પાંચમું ટીપું, કે પાંચમું ટીપું પડવાની શરૂઆત કરે ત્યારે પ્રથમ ટીપું જમીન પર પડે છે. તો ત્રીજા ટીપાનું સ્થાન મેળવો. અને અહીંયા આગળ હાઈટ જે છે ધારો કે h મીટર છે, અથવા તો h ની જગ્યાએ આપણે કોઈ પણ લઈ શકાય. ચલો 30 મીટર લઈ લઈએ. ચલો આવો પ્રશ્ન પૂછો છે, કેમ સોલ્વ કરવાને? તો કાંઈ નહીં કરવાનું, જમીન થોડી નીચે લઈ લો છે. કેટલા ટીપા છે ટોટલ? 5 ટીપા. 5 ટીપા તો દોરવા જ પડે. હાલો, અથવા તો ટપકા કરો તો હાલે. લીંબોળી દોરવાની જરૂર નથી. એક અને હજી એક દોરી નાખવાનું, 5. તો શરૂઆત પહેલું ટીપું જમીને પડી ગયું છે. 1 2 3 4 અને આ 5. આમાં ફેરફાર નથી. જો પહેલું x હોય તો બીજું કેટલું હોય? 3x હોય. ત્રીજું કેટલું હોય? 5x. ચોથું કેટલું હોય? 7x. આમાં કોઈ ફેરફાર જ નહીં. 1 3 5 7 ના ગુણોત્તરમાં હોય. પ્રેક્ટિકલી મેં તમને સમજાવ્યું. ઓકે, અને આ ઊંચાઈ જે છે એ h છે, આ જમીન છે. ઓકે ઠીક છે, સોલ્વ કરીએ. કેવી રીતે થશે જો. પહેલું વાત, h બરાબર શું લખીએ કઈ? તો કે h બરાબર બધાને સરવાળો 7 3 ને 1 4 5 ને 4 9 9 ને 7 16x. h કેટલો આપ્યો છે? તો એક કામ કરે, થોડું એક્ઝેક્ટ આન્સર આવે ને 32 રાખીએ, બરાબર? 3 ની જગ્યાએ 32 કરી દઈએ. તો 32 બરાબર 16x. તો x બરાબર શું થાય? 2 મીટર. તો આ 2 હોય, જોજો, તો 2 તેરી કેટલા થાય? 6 થાય. પછી 2 પંચાને 10 થાય, અને 7 દૂને 14 થાય. તો હવે તમારે ત્રીજું ટીપું જે છે એનું સ્થાન જોઈએ છે અહીંયા આગળ. તો નળથી કેટલું થાય? તો લખીએ પહેલું, નળથી 6 ને 2 8. બીજું જમીનથી કેટલું થાય જોવું જોઈએ. આપો જવાબ. સાચો જવાબ છે તમારો. 10 ને 14 કેટલો થશે? 24 મીટર થશે.
તો આ પ્રકારના પ્રશ્નો પણ મોસ્ટલી ખાસ કરીને જેઈમાં પૂછાય છે, છતાં પણ મેં નીટમાં કવર કર્યું છે. ક્યારેક પૂછી શકે, સહેલા જ છે, અઘરા બિલકુલ નથી.